ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર। જોઈએ આપણે આજે એક નવો સબ્જેક્ટ તમારા માટે એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે લાસ્ટ જે આયોજનનું ચેપ્ટર શીખી ગયા ત્રીજું, આજે એક નવું ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ। તો પહેલા કહી નાખું કે આયોજન જે ચેપ્ટર શીખ્યા એની અંદર 5 ગુણના પ્રશ્નો હતા, એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા। એની અંદર ખાસ આયોજનનો અર્થ જે હતો કે ધંધાકીય એકમના હેતુઓ નક્કી કરવાના છે, એટલે કે કયું કાર્ય ક્યારે કેટલા સમયમાં કેવી રીતે પૂર્ણ કરવું એ અંગેની જે વિચારણા કરવામાં આવે છે એ આયોજનનું કાર્ય હતું। આયોજનનું કાર્ય એ ધંધાકીય એકમના મગજ સાથે સરખાવ્યું વિચારણા કરવાનું, ભવિષ્યનો નકશો હતો। હવે આજે એના પર આધારિત બીજું એટલે કે સંચાલનનું બીજું કાર્ય, આયોજન એ પ્રથમ કાર્ય હતું સંચાલનનું બીજું કાર્ય વ્યવસ્થા તંત્ર પ્રબંધ, જેને પ્રબંધ પણ કહે છે, આપણે શીખતા આવ્યા હતા ચેપ્ટર નંબર 1 ની અંદર। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થા તંત્ર જે સંચાલનનું બીજું કાર્ય હતું એ શીખીએ। તો ચેપ્ટર નંબર 4 તમારું, તો જુઓ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર। હવે તમારે આ ચેપ્ટર ચોથું ચેપ્ટર જે વ્યવસ્થા તંત્ર બોર્ડની અંદર કેટલા માર્ક્સમાં આવશે, તો બોર્ડની એક્ઝામમાં જે માર્કિંગ આવશે એ અત્યારે કહીને આપું છું। પહેલી એક્ઝામમાં તો સેક્શન એ એટલે કે વિકલ્પો સેક્શન બી 1 ગુણના, સેક્શન સી ની અંદર 2 ગુણના અને ડી સેક્શનમાં 3 ગુણના અને આપણે ઈ સેક્શન જેની અંદર 5 ગુણના પહેલી એક્ઝામમાં તો આવશે। પણ જોઈ લો તો એ કહી નાખું તો બોર્ડની એક્ઝામમાં કુલ 10 ગુણનું આમાંથી આવવાનું છે। હવે 10 ગુણમાંથી કેવી રીતના પૂછાય એ જોઈ લો। તો એક હવે આ સેક્શન છે ને એ તમને માર્કિંગ ખબર છે, મેં લખાયું હતું શરૂમાં। જુઓ સેક્શન એ ની અંદર એક આ વિકલ્પ આવશે, આ પ્રશ્નની સંખ્યા છે તો એક વિકલ્પ, પછી એક ગુણમાં જવાબ આપો છો એક વાક્યમાં, એમાં પણ એક પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન સી વિભાગમાં અને ડી વિભાગમાં 2 પ્રશ્નો। હવે ડી વિભાગમાં 3 ગુણના, ડી વિભાગની અંદર 3 ગુણના 2 પ્રશ્નો ખાસ જોજો। અને અહીંયા જે 2 ગુણનો એક પ્રશ્ન આવશે ત્યાં અથવા મળશે, આટલો ફાયદો અથવા તમને મળવાનો, પણ આપણે તો અથવા કે ગમે તે તૈયારી તો 2 ગુણની કરવાની। પાછું 3 ગુણના 2 પ્રશ્નો છે તો 3 ગુણના 2 પ્રશ્નો માટે પણ તૈયારી કરવાની, એટલે મોસ્ટ 3 ગુણના 2 એટલે 6 ગુણ તો તમારા 3 ગુણવાળા 2 પ્રશ્નોમાંથી છે, એટલે ખાસ યાદ રાખજો। 3 ગુણના પ્રશ્નોમાં ઘણા છે અને આ એમપી છે। આ ચેપ્ટર જૂના સિલેબસની અંદર 5 ગુણમાં પ્રશ્ન આવતો અને હું પણ કહું છું બ્લુપ્રિન્ટ બદલે તો આમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછી શકે। ઓકે, જનરલી તો 3 ગુણના જ આવે છે, પણ ક્યારેક બદલે તો 5 ગુણમાં મૂકી શકે અને પૂછાયેલો છે જૂના સિલેબસમાં આવતો 5 ગુણનો। ઓકે, એટલે આપણે 5 ગુણના પ્રશ્નની પણ તૈયારી રાખીશું। જે 3 ગુણના છે એને જ 5 ગુણમાં લખવાના, પણ જેમ કે એના તબક્કા પૂછે તો બધા લખવા પડે, લક્ષણો પૂછે તો 5 ગુણમાં બધા લખવા પડે। ઓકે, શ્રેણી એક રૈખિક કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વિશે જેમ પ્રશ્ન આવશે હું સમજાવતો રહીશ 5 ગુણમાં કેવી રીતના લખવું। હવે જો દીકરા વ્યવસ્થા તંત્ર વિશે જેનું બીજું નામ કહી નાખું પ્રબંધ। ઓકે, તો જે લ્યુલિકે આપેલું હતું પોસ્ટકોર્ટનું સૂત્ર જેમ ટી પ્લાનિંગ ઓ ઓર્ગેનાઇઝેશન, તો આ ઓર્ગેનાઇઝેશનનું કાર્ય છે વ્યવસ્થા તંત્ર। ઓકે, હવે આપણે એની વાત કરીએ કે પહેલા શોર્ટમાં કહું વ્યવસ્થા તંત્રનો શોર્ટમાં અર્થ શું થાય, તો આયોજન, જે આયોજનમાં કયું કાર્ય ક્યારે કેવી રીતે કરવું, ભવિષ્યનો નકશો વિચારણા કરવામાં આવે છે અને એ વિચારણા કરે જે વિકલ્પો વિચારણા કરવામાં આવે છે અને એને અસરકારક અમલ કરવા માટે જે એક વહીવટી માળખું રચાય, માળખું, આ માળખું એટલે જ વ્યવસ્થા તંત્ર। એને એક શોર્ટ ઉદાહરણ આપું ધાર્મિક, અત્યારે જે આવી રહ્યું છે તો ગણપતિનો જે પ્રસંગ આવે છે, ગણપતિના જે ગણેશ ચતુર્થીના જે ગણપતિનું સ્થાપન કરવું, ગણેશ વિસર્જન કરવું, ત્યાં સુધી જે 9 દિવસનો કે 8 દિવસ કે 10 દિવસનો કે 13 દિવસનો એ લોકો ધાર્મિક પ્રસંગ કરે છે ને ત્યારે પહેલા શું કરે કે આયોજન કરે કે આ વખતે ગણેશ ચતુર્થી ગણપતિનું જે સ્થાપન કરીને જે પ્રસંગ છે કેવી રીતના કરવો, એક આયોજન, તો એની વિચારણા કરે, મૂર્તિ કેવી લાવી, પછી ત્યાર પછી મંડપ, આરતી, અન્ય બાબતો જે હોય જરૂરી એની આયોજન કરે, તો એ કાર્ય વિચારણાનું કાર્ય આયોજનનું હતું। હવે અમલ કરવો, તો અમલ કરવા માટે એક વહીવટી માળખું જોઈએ, કમિટી જોઈએ, સભ્યો જોઈએ, તો અમલ કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્રનું કેવી રીતના, તો એમાં નક્કી થાય કે મંડપ માટેનું કાર્ય કોણ સંભાળશે,
ગણપતિની મૂર્તિ છે એને લાવવાની છે, તો એ કોણ કાર્ય કરશે? ત્યાંની આરતીનું કાર્ય કોને સોંપવામાં આવશે? સાફ સફાઈનું કાર્ય કોણ કરશે? અન્ય ડેકોરેશનની કે અન્ય વ્યવસ્થા કોણ? આવા કાર્ય વહેંચવામાં આવે વ્યક્તિઓ વચ્ચે. બધાનો એક જ હેતુ કે આપણો આ ધાર્મિક પ્રસંગ, એક જ હેતુ છે ધાર્મિક પ્રસંગ. એ સમાન હેતુ માટે ભેગા થયા, દરેક વચ્ચે કાર્યની વહેંચણી થઈ. હવે કાર્ય જે સોંપાયા મેં આપ્યા કે મંડપનું કાર્ય, ડેકોરેશનનું, આરતીનું કે ગણપતિની મૂર્તિ લાવવાનું, કોઈ ધાર્મિક ત્યાં ઉજવણી કરે, તો આ બધા કાર્ય વહેંચાય, ફરજો વહેંચાય અને એને પૂર્ણ કરવા સત્તાની સોંપણી કરવી પડે. સત્તા એટલે એક્ઝામ્પલ. સત્તાની વ્યાખ્યા એવી થાય, યાજ્ઞા પાલન મેળવવાનો અધિકાર. યાજ્ઞા એટલે કે કોઈ હુકમ કર્યો એનો અમલ કરાવવાનો અધિકાર. જેમ રાજાઓ પાસે હતો હુકમ કરીને અમલ કરાવી શકતા, એમની પાસે સત્તા હતી એમ. પણ સત્તાની સોંપણી એટલે શું? આપણે વાણિજ્યની વાત કરીએ તો માનો કે મૂર્તિ લાવવાનું કોઈને કાર્ય સોંપાયું, ઓકે, તો એ વ્યક્તિ મૂર્તિ લેવા જાય તો મૂર્તિ લાવવાનું એને સત્તા મળે કે કેટલા ફૂટની મૂર્તિ, એની કેટલી પ્રાઇસ સુધી પોતે ખરીદી કરી શકશે, એને સત્તા અપાય તો જ એ કાર્ય પૂર્ણ કરી શકે, લાવી શકે. હવે અહીંયાથી કીધું કે મૂર્તિ છે તમે લઈને આવો, હવે એમને કોઈ કિંમત, એને મૂર્તિનો આકાર એ કોઈ છે સત્તા નથી એની પાસે કે બીજી કોઈ પ્રકારની લેવી કે નહીં લેવી, તો એ લીધા વગર પાછું આવે કે એવી નહોતી જે કીધું હોય તે, ઊંચી નાની મોટી કે પ્રાઇઝની બાબતમાં. ઓકે, તો આ ખાસ બાબત એ કે આયોજન મુજબ વિચારણા કર્યા પછી એનો અમલ કરવાનું કાર્ય એટલે વ્યવસ્થા તંત્ર. એક સમિતિ છે, એમની વચ્ચે કાર્ય વહેંચાય, સત્તા વહેંચાય ત્યારે કાર્ય પૂર્ણ થાય. જોઈએ પ્રસ્તાવના. સોરી, હવે આપણે અહીંયા શરૂઆત થાય પ્રસ્તાવના. તો જો વ્યવસ્થા તંત્ર એટલે શું? તો આયોજનમાં ધ્યેય, એકમના ધ્યેય અલગ અલગ હોય. જો વેચાણ વધારવાનો હોય, મુખ્ય હેતુ તો નફાનો હોય, એને પૂર્ણ કરવા વેચાણ વધારવું, ગુણવત્તા જાળવવી, બજારમાં નામ, આવા હેતુઓ સુનિશ્ચિત કરવામાં આવે. ઓકે, અથવા કોઈ ઉત્પાદન કરવાનો હેતુ નક્કી થાય આયોજનમાં. આવા હેતુઓ સંચાલનમાં આયોજન દ્વારા નક્કી કરવામાં આવે અને આ એકલા હેતુઓ નક્કી કરવાથી એકમ સફળ નથી થતું. એના અસરકારક આયોજનમાં જે ધ્યેય નક્કી થાય એના અસરકારક અમલ કરવા માટે સંચાલન જરૂરી છે. ઓકે, તો આયોજન જ્યાં સમાન કાર્ય માટે વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય કરતા હોય, સમાન હેતુ એટલે એક જ હેતુ હોય બધાનો કે આપણે આ માટે ભેગા થઈએ છીએ, કામને ધાર્મિક પ્રસંગ કામ આપ્યું કે કોઈ ધંધાકીય એકમની અંદર વેચાણ સાથે સંકળાયેલા, ઉત્પાદન સાથે સંકળાયેલા, તો ઉત્પાદન સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે સમાન હેતુ કહેવાય એમનો. તો સમાન હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યક્તિઓ ભેગી થાય તો આ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરવી એ મહત્વની બાબત છે. તો જ કાર્ય પૂર્ણ કરે. એમને કાર્ય સોંપાયા પછી સત્તા પણ આપવી જરૂરી છે. તો એકમની અંદર આયોજનને અસરકારક બનાવવા માટે વ્યવસ્થા તંત્રનું વહીવટી એક માળખું રચવું પડે. આ માળખું છે એમાં શું નક્કી થાય? તો આયોજનને સફળ બનાવવા માટે કાર્યની વહેંચણી, કાર્યોની સ્પષ્ટ વહેંચણી કરવી કે ઉત્પાદનનું, વેચાણનું, એકમના હેતુ માટે વાત કરું, એકમનો જે નફાનો હેતુ છે એના માટે ઉત્પાદનનું કાર્ય, વેચાણનું કાર્ય, ખરીદીનું કાર્ય, નાણાકીય કાર્ય, કર્મચારીનું કાર્ય, આ બધું કાર્ય સોંપાય. ઓકે, કાર્યોની સ્પષ્ટતા, પછી સત્તા અને જવાબદારીની સોંપણી, આવું એક માળખું રચી દેવામાં આવે છે વહીવટી, એને આયોજન કે પ્રબંધ કહેવાય છે. ઓકે, તો જુઓ સંચાલનમાં આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે એ આપણે ભણી ગયા. અને વ્યવસ્થા તંત્ર એક વહીવટી માળખું, જે નિર્ણયો આપણા મગજે લીધા એનો અમલ કોણ કરે? શરીરના અંગો. અને શરીરના અંગો જુદા છે પણ એકબીજા સાથે સંકળાયેલા છે. આવું સંકલિત માળખું શું છે? વ્યવસ્થા તંત્ર. ઓકે, તો જુઓ આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જ વહીવટી માળખું રચવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય. એક એની સામાન્ય વ્યાખ્યા. પણ આયોજનના અસરકારક અમલ અને ધ્યેયને સિદ્ધ કરવા માટે એક વહીવટી માળખું રચાય એને વ્યવસ્થા તંત્ર કહેવાય. તો એનો અર્થ જોઈએ. હવે દીકરા અર્થ એટલે તમારો એક ગુણની વ્યાખ્યા તમારા આ બે વિભાગમાં આવી જાય. તો જો અર્થ એ આ વ્યાખ્યા આ જે લખવાની હું તો કહું તમને, કારણ કે તમને જે વ્યાખ્યાઓ આપી છે ને આ બે, જે ચેસ્ટરલાઇટ બર્નાર્ડ એન્ડ લુઈસ એલન, એના નામથી કોઈ વ્યાખ્યા નથી પૂછાતી, મને કહી નાખું, પણ પહેલા આ જોઈ લો. અને આપણે આ વ્યાખ્યા શીખતા એવા ચેપ્ટર 1 માં. ચેપ્ટર 1 ની અંદર મેં કીધું કે વ્યાખ્યા ત્યાં કરી લો, તો આગળ આ વ્યાખ્યા આવવાની છે. જુઓ, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ,
પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું વહીવટી માળખું. શબ્દ જોજો, સમાન ધ્યેય એક જ હેતુ માટે, જેનો બધાને કોમન હેતુ હોય કે આપણે આ હેતુ માટે કાર્ય કરીએ છીએ, એ હેતુ સિદ્ધ કરવા જે વ્યક્તિઓ ભેગી થઈ છે એ વ્યક્તિઓને એમનું કાર્ય સોંપવું અને એ કાર્ય પૂર્ણ કરવાની સત્તાની સોંપણી કરતું વહીવટી માળખું એટલે વ્યવસ્થાતંત્ર. વહીવટી માળખું લખી શકાય. ઓકે, મેં હમણાં ના કીધું કે ધાર્મિક પ્રસંગ હતો કે ધાર્મિક પ્રસંગ માટે લોકો ભેગા થયા, તો એકમની અંદર માને કે ઉત્પાદન કરવાનું કોઈ હેતુ નક્કી થાય તો ઉત્પાદન કાર્યમાં જે સંકળાયેલા વ્યક્તિઓ માટે જે માળખું રચાય એ સમાન ધ્યેય સિદ્ધ માટે રચાયેલા છે કે ઉત્પાદન કરવું. ઓકે, તો આ વ્યાખ્યા લખજો અને પૂછાયેલી છે. પ્રબંધની વ્યાખ્યા પૂછે તો આ લખવાની, વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા પૂછે તો આ. બીજું જોઈએ વ્યાખ્યાઓ. તો આ બંને વ્યાખ્યાનો મતલબ એક સત્તા અને જવાબદારીની સોંપણી કરતું વહીવટી માળખું. જો તો તમને એક્ઝામની અંદર વ્યક્તિગત કોઈ નામથી વ્યાખ્યા નથી પૂછાતી કે ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ પ્રબંધની વ્યાખ્યા લુઈસ એલનના મતે તો નથી પૂછાતું. પ્રબંધ એટલે શું અથવા વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આપો એવું પૂછી લે તો આ જ લખવાની છે. અને જો આ રાખો યાદ તો બેટર જોઈ લો. તો વ્યાખ્યા એમાં ચેસ્ટર આઈ બર્નાર્ડના જણાવ્યા મુજબ આ વ્યવસ્થા શાસ્ત્રી છે, એમના કહેવા મુજબ શું છે, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાતંત્ર. સહકાર એટલે એકબીજા સાથે રહીને સંકલિત એટલે ભેગા થઈને જો કાર્ય કરતા હોય તો એનું નામ વ્યવસ્થાતંત્ર. સમિતિના સભ્યો એકબીજાના તાલમેલથી કાર્ય કરે એનું નામ વ્યવસ્થાતંત્ર. બીજી વ્યાખ્યા લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે, વ્યવસ્થાતંત્ર આયોજન એ બધા કાર્યો પ્રક્રિયા છે, પ્રોસેસ વન બાય અમલ મુકાતા હોય છે. એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે, હવે હેતુઓ આયોજનમાં નક્કી થયા હોય, એનો અસરકારક અમલ એટલે નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે. લોકો એટલે એ કાર્યમાં સંકળાયેલા વ્યક્તિઓ સારામાં સારું એટલે કે વધુમાં વધુ અને વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યોને સ્પષ્ટ કરવા એટલે કે કાર્ય વહેંચવા. ઉત્પાદનના કાર્ય એક્ઝામ્પલ કે ઉત્પાદનના કાર્યનો હેતુ નક્કી કરાયો કે આપણે જોયું તો આયોજનમાં કે કાર બનાવતી કંપની એવું વિચારે કે આપણે ઉત્પાદન કરવું, તો આયોજન કરાયું કે ઉત્પાદન કરવું. ઓકે, એક હેતુ નક્કી થયો. હવે ઉત્પાદન કરવું તો ઉત્પાદન કરવા માટે આપણે જુદા જુદા કાર્યો, કે ઉત્પાદન માટે જે રો મટીરીયલ કાચો માલ ખરીદવાનું કાર્ય, પછી એ ઉત્પાદનની અંદર જે પ્રોસેસ હોય ટોટલી એના માટે સુપરવિઝનનું કાર્ય, ઓકે, નાણાકીય બાબતો, આ બધું જ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચાય કાર્ય. તો એવા કાર્યો છે ને એને સ્પષ્ટ કરવા. પછી કાર્યનું વર્ગીકરણ કરવું, અલગ અલગ વિભાજન. સરખા કાર્યો તો એક ભાગમાં મૂકી શકાય, જેમ કે કાચા માલની સાથે કોઈ રો મટીરીયલ બીજું અન્ય હોય ખરીદીનું, તે ઉત્પાદન વિભાગમાં જે વ્યક્તિને સોંપાય કરી શકે એમ. જવાબદારી અને સત્તાની સોંપણી કરવી. છેલ્લે તો આ જ કહેવાય વ્યક્તિઓ વચ્ચે સત્તાની જવાબદારીની સોંપણી તેમજ એમની વચ્ચેના આંતર સંબંધો બધા એક જ હેતુ, પોતાના વ્યક્તિગત હેતુઓ હોય પણ બધાને કોમન હેતુ કે ઉત્પાદનનું કાર્ય પૂર્ણ કરવું, અને ઉત્પાદનના હેતુ ધંધાના હેતુ સાથે સંકળાયેલો કે નફાના હેતુ માટે પ્રવૃત્તિ કરે. આવા સંબંધોની સ્થાપના કરવી એમની વચ્ચે, એનું નામ વ્યવસ્થાતંત્ર. એક આઈએમપી છે એટલે વારંવાર યાદ કરાવું છું કે વ્યવસ્થાતંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવ શરીર. માનવ શરીરના બધા અંગો અલગ છે પણ આપણા શરીર સાથે સંકલિત છે એમ. તો વ્યવસ્થાતંત્ર એક એકમના જે કર્મચારીઓ છે એમને એક આંતર સંબંધોથી જાળવી રાખે છે અને એક જૂથ ભાવના પેદા કરે છે, ટીમ વર્ક. ઓકે, એમની વચ્ચે સત્તાની જવાબદારી સોંપાવે. ઓકે, જો હવે ખ્યાલ કોન્સેપ્ટ. તો સમગ્ર વહીવટ આપણે જોયું કે સંચાલન આયોજનને અસરકારક અમલ કરવો એનું નામ વહીવટી માળખું વ્યવસ્થાતંત્ર. પણ શું કહે છે, જો સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું જરૂરી છે. સ્વાભાવિક છે, ગમે તેટલા હેતુઓ સારા નક્કી કર્યા પણ એનો અમલ, જેમ કે આપણે સરકાર છે ઘણી બધી સરકારી યોજના લાવે, એક આયોજન છે સરકારનું કે માનો કે કૃષિ ક્ષેત્ર છે એને ઉપર લાવો. ઓકે, કૃષિ ક્ષેત્રની પ્રગતિ થાય, વિકાસ થાય એવા કાર્યો યોજનાઓ લાવી. તો સરકારે આયોજન કર્યું. હવે સરકારે આયોજન કર્યું તો આયોજન મુજબ જે લાભ ખેડૂતો સુધી પહોંચવા જોઈએ, ઓકે, એ પહોંચાડવા માટે એક વહીવટી માળખું છે. કેવું કે એ જે યોજના છે રાજ્ય સરકાર પાસે આવે, રાજ્ય સરકારથી જિલ્લા સરકાર પાસે, તાલુકા
સરકાર એટલે કે મામલતદાર અને ત્યાર પછી સરપંચ અને તલાટી થ્રુ ગામમાં લોકો સુધી ખેડૂતો સુધી પહોંચે. તો એક વહીવટી માળખું છે સરકારી. હવે આ માળખું અસરકારક હોય તો જ તમારો ધંધાકીય એકમનો હેતુ સિદ્ધ થાય. એટલે એ યોજનાઓને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. ઓકે, ઘણા રાજ્યો એમાં આગળ છે. કેમ? તો એ રાજ્યનું વહીવટી માળખું કાર્યક્ષમ છે. બીજું જો સંચાલનની મોટાભાગની આઈએમપી છે. એક ગુનો પ્રશ્ન. સંચાલનની મોટાભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રથી જ ઉદ્ભવે. એટલે કે તમારું જે માળખું છે ઉપરથી છેલ્લે સુધી જે ઉત્પાદન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓને સોંપેલા કાર્યોનું જો એ બિનકાર્યક્ષમ હોય તો તેના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત જે નિર્ધારિત સમયમાં હેતુ પૂર્ણ થવાનો હોય અપેક્ષા મૂકેલી છે એ નિર્ધારિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકાતો નથી. જો અસરકારક, હવે એની વાત કરું કે બિનકાર્યક્ષમ હોય તો મુશ્કેલીઓ સર્જાય છે અને સમયસર તમારા હેતુઓ સિદ્ધ થતા નથી. પણ જો એકમ પાસે કાર્યક્ષમ સંચાલન થતું હોય ને કાર્યક્ષમ માળખું હોય વ્યવસ્થા તંત્રનું, એક યોગ્ય માળખું ઊભું કરેલું છે કે કયું કાર્ય કેટલા સમયમાં ઝડપથી પૂર્ણ કરે અને સત્તાની જવાબદારી સોંપાઈ ગઈ, તો એકમની અંદર સાધનોનો બગાડ અટકે છે, સમય, શક્તિ અને નાણાંનો બચાવ કરી શકાય. સાધનોનો, નાણાંનો, સમય અને ઇષ્ટતમ ઉપયોગ સાધનોનો શક્ય બને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોય ત્યારે. જેમ ઘણા રાજ્યોનો વહીવટ યોગ્ય રીતે થાય, કાર્યક્ષમ સરકાર છે, એનું માળખું છે એ કાર્યક્ષમ છે ત્યારે શક્ય બને છે. આપણે આપણા દેશની કમ્પેર બીજા દેશની અંદર કરીએ વિકસિત દેશો, તો વિકસિત દેશોની અંદર એમની સુખાકારી ઊંચી હોવાનું કારણ એ દેશનું વહીવટી માળખું એવું છે કે લોકો સુધી પહોંચી શકે છે. બીજું, અને આપણે આપણા દેશથી બીજા આપણાથી અલ્પ વિકસિત દેશો તરફ જોઈએ તો એમનું વહીવટી માળખું એવું છે કે એ પોતાનો કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકતા નથી, પહોંચાડી શકતા નથી એમ. હવે બીજું કે શોર્ટમાં એવું કહેવાય કે વ્યવસ્થા તંત્રનો મૂળભૂત ખ્યાલ છે ને એ સમૂહમાં છે. એટલે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે જ્યારે ભેગા થાય વ્યક્તિઓ, એમના માટે એક વહીવટી માળખું રચાય છે અને કાર્યોને સ્પષ્ટ કરી સત્તાની જવાબદારીની સોંપણી કરાય, જે વ્યવસ્થા તંત્ર છે. અને જે મેં ઉદાહરણ આપ્યું એ ફરી ત્યાં યાદ કરાયું છે કે આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે માનવ શરીર. માનવ શરીરના બધા જ અંગો છે આપણા શરીરના મગજ જે છે મગજના વિચારણા પ્રમાણે કાર્ય કરે અને બધાને જોડી રાખવાનું કાર્ય માનવ શરીરનું. માનવ શરીર એટલે ધંધાકીય એકમનું વ્યવસ્થા તંત્ર. ઓકે, તો હવે દીકરા આપણે આ 3 ગુણના 2 પ્રશ્નો અત્યારે જોવાના છે અને બંને આઈએમપી પૂછાયેલા. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ પણ પૂછાયેલો અને આના પછી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા જેમ આયોજનની પ્રક્રિયાના હતા ને તબક્કા એમ જ. તો પહેલા જે આપણે આ પ્રશ્ન જોઈ લઈએ 3 ગુણનો. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 ગુણનો પ્રશ્ન કીધો છે તો એની અંદર જોઈ લઈએ. હવે તમને એક્ઝામની અંદર 3 ગુણનો પ્રશ્ન પૂછાય અને અથવા તો આને 5 ગુણમાં પૂછી શકે તો 5 ગુણમાં પૂછે ત્યારે કેવી રીતના લખો એ કહી નાખું. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ કે વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો અથવા સમજાવો. ત્યારે તમારે એનો અર્થ લખવો જરૂરી છે. કમસે કમ એની વ્યાખ્યા તો લખી દેવાની તમારે. તમે પ્રસ્તાવના ના લખો તો વાંધો નહીં, પણ એની વ્યાખ્યા તો લખવાની, પછી લક્ષણો લખવાના. લક્ષણોમાં પહેલા એક્ઝામ્પલ કે આપણી પાસે 9 મુદ્દા છે તો 5 અને બીજા 4 એમ તમારે 9 મુદ્દા પહેલા લખી દેવાના, પછી એને સમજાવવાના. ઓકે, સીધું આમ લખવાથી તમારે ચાલુ કરી દેવાનું એક્ઝામમાં. આ એક રીત છે, પદ્ધતિ છે લખવાની. પહેલા 9 મુદ્દા ઉપર લખી દો, પછી 1 by 1 સમજાવતા રહો. ઓકે, જોઈએ આપણે હવે 9 મુદ્દા છે તમારે લક્ષણોમાં. તો પહેલું બહુ સરળ પ્રશ્ન છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. હવે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ આયોજન પણ છે, વ્યવસ્થા તંત્ર પણ છે. દરેકને પોતાના કાર્યનો ધ્યેય હોય. તો એકમના જે ધ્યેય છે આયોજનમાં નક્કી થાય અને અસરકારક અમલ કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્રનું છે. વ્યવસ્થા તંત્ર પણ ધ્યેય સિદ્ધિ માટે જ રચવામાં આવે, પણ એની અંદર આપણા એકમની અંદર ધ્યેય અલગ અલગ હોય. એટલે કે એકમનો મુખ્ય હેતુ હોય. મુખ્ય હેતુ નફાના આશયથી પ્રવૃત્તિ કરે, ધંધા માટે ઉત્પાદન કરવું કે બહારથી લાવી વેચાણ કરવું, વેપાર. ઓકે, એ મુખ્ય હેતુ.
એની અંદર વિભાગીય હેતુ હોય. દરેક વિભાગો આપણે જોઈ મધ્ય સપાટી વિભાગો છે, ઉત્પાદન, બજાર, નાણાં, કર્મચારી, આવા વિભાગોના હેતુઓ હોય. ઉત્પાદન વિભાગનું ઉત્પાદનના હેતુ હોય, વેચાણ વિભાગના વેચાણ, કર્મચારી વિભાગ હોય તો કર્મચારીઓના જે પ્રશ્નો છે એને લગતા હેતુઓ હોય. તો બીજા વિભાગીય હેતુ અને ત્રીજા વ્યક્તિગત હેતુ હોય એટલે કે કર્મચારીઓના પોતાના પગાર, મેં આગળ ચાલેલું છે એમને અલગ અલગ પોતાનો પગાર વધારો, આ બધી બાબતમાં રસ હોય છે. તો આવા તમામ હેતુઓને છે રૈખિક રીતે એક સંકલિત કરવા, સાંકળમાં બાંધવા આ કાર્ય વ્યવસ્થા તંત્રનું છે, જેથી કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ સિદ્ધ થાય, જેથી વિભાગના હેતુઓ સિદ્ધ થાય અને વિભાગોના જુદા જુદા વિભાગોના એક સંકલિત થઈને હેતુઓ સિદ્ધ થતા હોય ત્યારે એકમનો મુખ્ય હેતુ પણ સિદ્ધ થાય. આ કાર્ય કોનું છે? વ્યવસ્થા તંત્રનું. ઓકે, જો એકમના હેતુ, વિભાગીય હેતુ, વ્યક્તિગત એટલે કર્મચારી એકમના હેતુઓ છે રૈખિક એક સાંકળમાં વ્યવસ્થિત, એટલે કે રૈખિક એનો મતલબ ક્રમિક. પહેલા કર્મચારીનો જે પ્રશ્ન છે ને એમનો, તો એમને પગાર યોગ્ય મળે, યોગ્ય કામ કરે તો એમના વિભાગનો હેતુ સિદ્ધ થાય. વિભાગના હેતુઓ સિદ્ધ થતા હોય ત્યારે મુખ્ય હેતુ એકમના સિદ્ધ થાય. આ રૈખિક સંકલનનું કાર્ય વ્યવસ્થા તંત્રનું. બીજું દીકરે આયોજન પર આધારિત. તો વ્યવસ્થા તંત્ર કોના પર આધાર રાખે? આયોજન. કારણ કે આયોજન છે ને કોઈ પણ ધ્યેય માટે એક વિચારણા નકશો છે, એ ધ્યેય નક્કી કરવાનું કાર્ય આયોજનનું. ધ્યેય નક્કી થાય પછી જ વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય. એટલે વ્યવસ્થા તંત્રના ઉદ્ભવ પહેલા આયોજન થયેલું હોવું જરૂરી છે. આયોજનના અસરકારક અમલ માટે વ્યવસ્થા તંત્ર, એટલે વ્યવસ્થા તંત્ર ત્યારે જ ઉદ્ભવે કે આયોજન થયું હોય તો. ઓકે, એટલે કે આયોજન પર આધાર છે વ્યવસ્થા તંત્રનો. ત્રીજું, સત્તા અને ફરજોની સોંપણી. તો ખાસ એનું વ્યાખ્યામાં છે સત્તા અને જવાબદારી. જવાબદારી એટલે ફરજો, કાર્ય. ઓકે, વ્યવસ્થા તંત્રની અંદર જે સમાન દેશી માટે પ્રવૃત્તિઓ કાર્ય કરતા પ્રવૃત્તિ માટે વ્યક્તિઓ ભેગા થાય ત્યારે દરેક કર્મચારી અથવા વ્યક્તિઓ છે એમની લાયકાત અને કૌશલ્યને આધારે એમને જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે. એટલે કે જેવી લાયકાત કેવી છે એ લાયકાતના આધારે એમને કાર્ય સોંપાય અને કાર્ય પૂર્ણ કરવા માટે એમને સત્તાની સોંપણી કરવામાં આવે છે. આ કરતું એક માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્રની અંદર જે કર્મચારીઓએ જે લાયકાત કેળવી છે, લાયકાત પ્રમાણે કાર્ય સોંપવું ફરજો કહેવાય અને પ્રમાણે એમને સત્તાની સોંપણી કરવામાં આવે છે. ઓકે, બીજું, સત્તા સોંપણી કરતી વખતે ખાસ એમને લાયકાત અને હોદ્દો ધ્યાનમાં લેવો જરૂરી છે. આપણે સત્તા સોંપણીનો આખો પ્રશ્ન હશે, સત્તા સોંપણી ત્રિપાયી છે ત્યારે જોઈશું ડિટેલમાં. માનવ પરિબળને મહત્વ, એટલે કે ધંધાકીય એકમમાં એમાં સંચાલન અને એમાં પણ વ્યવસ્થા તંત્રમાં માનવ એ કેન્દ્ર સ્થાને છે. આપણે વિચારધારાઓ જોઈ ગયા સંચાલનની, પ્રશિષ્ટ અને નવપ્રશિષ્ટ વિચારધારા. તો નવપ્રશિષ્ટ વિચારધારામાં માનવીને મહત્વ અપાયું હતું, એટલે કે સંચાલનની બાબતમાં માનવી મહત્વનું છે, કેન્દ્ર સ્થાને છે, એના આધારે સંચાલન વિચારવામાં આવે છે. તો માનવી કેન્દ્ર સ્થાને છે કારણ કે કોઈ પણ એકમની સફળતાનો આધાર એકમમાં કામ કરતા કર્મચારીઓ, એટલે કે વહીવટી માળખાનો પણ અમલ એકમમાં કરતા કર્મચારીઓ પર આધારિત રાખે છે. એટલે કે કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે એટલે માનવીને કર્મચારીને વધુ મહત્વ છે. જો કાર્યક્ષમ કર્મચારીઓ તો વહીવટી માળખાને સરળતાથી ધ્યેય હાંસલ કરીને અસરકારક અમલ કરી શકે છે. પાંચમું, પરિવર્તનશીલતા. આ એક કોમન લક્ષણ છે. પરિવર્તનશીલતા એટલે આયોજન પણ પરિવર્તનશીલ, સંચાલન પણ પરિવર્તનશીલ. તમે સંચાલનના લક્ષણો જોયા ત્યારે એમાં પણ હતું પરિવર્તનશીલ અને આયોજનમાં પણ હતું પરિવર્તનશીલ. હવે એક વખત વ્યવસ્થા તંત્ર રચાઈ ગયું એટલે એમાં ફેરફાર કરી શકાય એવું હોવું જોઈએ. ફેરફારની શક્યતાઓ હોય જ, કારણ છે એક વખત વ્યવસ્થા તંત્ર એક વહીવટી માળખું નક્કી કરે તો કાયમ સ્થિર એવું રહેતું નથી કે જે કાર્ય જેને સોંપાય તે પ્રમાણે જ કરે જાય. બધી જ પરિસ્થિતિ સામાન્ય રહે એવું હોતું નથી. વ્યવસ્થા તંત્રમાં ફેરફારની બદલાવ કરવાની શક્યતાઓ હોય અને હોવી જોઈએ, કારણ કે સમય અને સંજોગ બદલાય તેમ એમાં ફેરફારો કરવા જરૂરી છે. કેટલાક ટેકનોલોજી નવી આવે, નવી શોધખોળો થાય, ધંધાકીય પર્યાવરણ એટલે કે આંતરિક અને બાહ્ય પરિબળો, આર્થિક, સામાજિક, રાજકીય આવા પરિબળો બદલાય તો આપણા એકમના વ્યવસ્થા તંત્ર વહીવટી માળખામાં પણ ફેરફારો કરવા પડે છે ફરજિયાત. જેમ સરકાર કોઈ યોજના લોન્ચ કરે છે, રાજ્ય સરકારો હોય
તો એ યોજના અમલ ના થઈ હોય અને નિષ્ફળ ગયા તો હવે આ યોજનાને અમલ કરવા માટે અથવા સુપ્રીમ કોર્ટે કોઈ કાયદો પાછો એમાં મૂકી દીધો તો એમને જે માળખું કર્યું હતું એમાં ફેરફાર કરીને માળખું બદલવું પણ પડે કે યોજના કેવી રીતના ક્યાં સુધી પહોંચાડવી, એમ કે બદલાવ જરૂરી છે અને તક હોવી જોઈએ એટલે પરિવર્તનશીલ છે, વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય. તો આંતર સંબંધોની સ્થાપના, તો એકમની અંદર વ્યવસ્થા તંત્રમાં આંતર સંબંધો સ્થપાય. એકમની અંદર જુદા જુદા વિભાગો વચ્ચે, વિભાગોમાં જે અધિકારીઓ છે, વિભાગીય અધિકારીઓના હોદ્દાઓ અને એમના જે કાર્યો છે એ બધા વચ્ચેના આંતર સંબંધોનું સ્થાપવાનું કાર્ય વ્યવસ્થા તંત્રનું છે. તમે પીટર એન્ડ ડગલસની સંચાલનના કાર્ય વિશે એક વ્યાખ્યા હતી, તો ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કાર્યનું સંચાલન, એ બધાનું સંચાલન એ આંતર સંબંધોને આધારે છે. એટલે કે વ્યવસ્થા તંત્રમાં આંતર સંબંધો સ્થાપવામાં આવે કાર્ય, વિભાગો અને એમના હોદ્દાઓ વચ્ચે, જેથી દેશ નીતિ સરળ બને. દેખરેખને અંકુશ, તો વ્યવસ્થા તંત્રને સફળ બનાવવું હોય, જુદી જુદી વ્યક્તિઓ છે એ કાર્ય માટે સંકળાયેલી છે અને સત્તાને જવાબદારી સોંપાઈ તો દેખરેખ અને અંકુશની પણ જરૂરિયાત પડે છે. કારણ કે જે કાર્ય સોંપાયું છે કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં તે દેખરેખનું કાર્ય જે દોરવણીનું છે, અને કાર્યમાં થતી ભૂલો શોધવી અને સુધારાલક્ષી પગલાં લેવા એ કાર્ય અંકુશનું છે. તો આયોજક વ્યવસ્થા તંત્રની સફળતા માટે દેખરેખ અને અંકુશ જરૂરી છે. સામૂહિક પ્રવૃત્તિ, વ્યવસ્થા તંત્ર તો સમૂહમાં થતી પ્રવૃત્તિ છે. સમાન દેશ હિત માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ હોય ત્યારે જ એક વહીવટી માળખું રચવું જરૂરી છે. એક વ્યક્તિ કાર્ય કરતી હોય તો કોઈ માળખાની જરૂર નથી, બધા જ પ્રશ્નો, વિચારણા, દેખરેખ બધું પોતે કરવાનું છે, કાર્ય પણ કે પોતે કરવાનું છે, એના માટે કોઈ માળખું નથી. પણ વ્યક્તિઓ જ્યારે સામૂહિક રીતે ભેગી થાય ત્યારે વ્યવસ્થા તંત્રની રચના કરાય. એટલે વ્યવસ્થા તંત્ર કેવું છે, સામૂહિક પ્રવૃત્તિ છે, વ્યક્તિઓ ભેગા થઈને આંતર સંબંધો સહકારથી હેતુ સિદ્ધ કરવા માટે કાર્ય કરે છે. અને નિયંત્રિત વહીવટી માળખું, નિયંત્રિત એટલે વ્યવસ્થા તંત્રની અંદર જે એકમમાં કાર્ય કરવા માટે વહીવટી માળખું રચાય એ નિયમો, શિસ્ત પાલનને આધારે રચાય. એમાં નિયમો હોય છે અને ખાસ એનું પાલન થતું હોય છે. એટલે એકમની અંદર દેશ સિદ્ધ કરવા માટે નિયમો આધારિત કામ કરવાનું હોય છે, જેથી દેશ સિદ્ધ બને છે. એટલે કે નિયંત્રિત માળખું છે, એમ ગમે તેમ કાર્ય સોંપાય કરાય એવું નથી. તમે જોયું ને દેખરેખ અંકુશ થાય એના માટે નિયમો છે એનું પાલન થતું હોય, જેથી યોગ્ય સમય યોગ્ય રીતે આપણો ધ્યેય છે એ પૂર્ણ થાય. એટલે નિયંત્રિત વહીવટી માળખું છે, એક યોગ્ય રીતે કાર્ય કરાવવાનું હોય એવા નિયમો ઘડાયેલા હોય છે. ઓકે, તો બસ દીકરા હવે નવો જ આપણા લક્ષણો હતા, આ નવ લખવા જરૂરી છે તમારે. હવે આના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો બીજો એક 3 ગુણનો પ્રશ્ન. અગાઉ આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જોઈ, હવે આ બીજો પ્રશ્ન છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા અથવા વિધિ. તમને એક્ઝામમાં એટલે કે ચોપડીની અંદર તબક્કા જ આપ્યું પણ વિધિ તરીકે પૂછે કે વ્યવસ્થા તંત્રની રચના અથવા વિધિ. રચના પણ પૂછી શકે, વિધિ પણ પૂછે, અથવા પ્રક્રિયાના તબક્કાની વિધિ. આ તમારો 3 ગુણનો પ્રશ્ન, 3 ગુણનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 3 ગુણમાં તો વારંવાર આવેલું છે પણ ક્યારેક 5 ગુણમાં પણ આવી શકે. ઓકે, 5 ગુણમાં આવે તો એ 7 મુદ્દા, 3 ગુણમાં આવે તો એ 7 મુદ્દા લખવાના. 5 ગુણમાં ડિટેલમાં સમજૂતી લખવી પડશે, 3 ગુણમાં તમારે 3 ગુણનું લખાણ થાય એવા 6 મુદ્દા ડિટેલમાં સમજાવી દો, 7મો મુદ્દો નીચે લખી દો તો ચાલે. હવે આ પ્રશ્નની વાત કરું તો આ પહેલા આપણે જેમ આયોજનની વિધિ શીખી ગયા હતા એમાં 9 કે 10 મુદ્દા હતા, એમ આ રીતના વ્યવસ્થા તંત્રની રચના પણ ક્રમિક તબક્કાવાર થાય છે. ગમે તેમ કોઈ માળખું ઊભું થતું નથી, એનો ક્રમ છે એટલે કે તબક્કા છે. જુઓ તો પહેલા વાત કરી નાખું કે વ્યવસ્થા તંત્રની રચના કરવી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, કારણ કે સંચાલન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે આખી, કારણ કે વિજ્ઞાન અને કલા છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા છે એટલે કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર એકમમાં લાંબો સમય ટકી શકે નહીં. ગમે તેમ રીતે આપણે કોઈને કાર્ય સોંપી અને સત્તા આપી દીધી, લાયકાત જોઈ નથી, કાર્યો પણ ગમે તેમ રીતે સોંપી દીધા, તો એ અયોગ્ય વ્યવસ્થા તંત્ર છે. એવું વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં અને ધીમે ધીમે એકમનો પણ નાશ થાય છે. યાદ રાખજો, આવું એકમને પણ નાશ કરે છે ધીમે ધીમે વ્યવસ્થા તંત્ર. એટલે પીટર ડગલસ શું કહેવા માંગે છે, જુઓ
વિદ્યાર્થી આગળ જણાવે છે કે વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. વ્યવસ્થા તંત્ર તો એ છે કે એક તો ફરજો નક્કી કરવી, કાર્ય, અને એ કાર્ય પૂર્ણ કરવાની સત્તા આપવી, એટલે કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય. તેથી તેની રચના યોગ્ય રીતે થવી જોઈએ, યોગ્ય ઢબે. સરકાર કે આપણે સરકારનું માળખું લઈએ અથવા કોઈ આર્થિક બાબતનું લઈએ, આપણે કેન્દ્ર લેવલની સરકાર કોઈ હેતુ છે એને પૂર્ણ કરવા મૂકે છે, ત્યારે એક માળખું છે ને પહેલું કાર્યક્ષમ. એક્ઝામ્પલ કે ગરીબો સુધી અનાજ વિતરણ, મફત જે અનાજનું વિતરણ કરે પહોંચાડવું. હવે એ વ્યક્તિ સુધી ક્યારે પહોંચે કે એનું માળખું યોગ્ય હોય તો જ એ દરેક ગરીબ વ્યક્તિ સુધી મફત અનાજનું વિતરણ જે જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા પહોંચે. સરકારના શૈક્ષણિક હેતુઓ, આર્થિક હેતુઓ, સામાજિક હેતુઓ, સરકાર એક તંત્ર છે, પણ એ જે નિર્ણયો કરે લોકો સુધી ત્યારે પહોંચે કે વ્યવસ્થિત રીતે માળખું રચાયેલું હોય તે. એ રીતના લશ્કર હોય, કૃષિ હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, ધંધાકીય એકમ હોય, ધંધાની અંદર ઉત્પાદન કરીને, વેચાણ કરીને નફો કમાવો હોય કે વેપાર કરીને, પણ માળખું તો યોગ્ય ઢબે રચાય તો જ એકમ ટકી શકે. તો એને એ રચના માટેના તબક્કા છે. તો જોઈએ તમને વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા પૂછે તો પહેલો તબક્કો છે હેતુઓની સ્પષ્ટતા. તો વ્યવસ્થા તંત્રની રચના કરો પહેલા હેતુઓને સ્પષ્ટ કરવા જરૂરી છે. એટલે હેતુઓની સ્પષ્ટતા કરવી કે એકમના મુખ્ય હેતુ કયા અને ગૌણ હેતુ કયા છે એ સ્પષ્ટ કરવું, એના આધારે વ્યવસ્થા તંત્ર રચાય. એકમના મુખ્ય હેતુ જેમ કે નફો કમાવો, બજારમાં પ્રતિષ્ઠા કમાવી, ગૌણ હેતુ કે ગુણવત્તા જાળવવી, આવા મુખ્ય અને ગૌણ હેતુઓ સ્પષ્ટ કરવા જરૂરી છે. એના આધારે વ્યવસ્થા તંત્ર રચાય છે. હેતુઓ સ્પષ્ટ થાય તો વ્યવસ્થા તંત્રની રચના સરળ બને છે. એટલે હેતુ સ્પષ્ટ કરવા એ મહત્વના છે. હેતુઓને આધારે જ વ્યવસ્થા તંત્ર રચાય એ આપણે ભણીશું. આના પછી વ્યવસ્થા તંત્રના પ્રકારોમાં એક એક્ઝામ્પલ આપું તો લશ્કરી ક્ષેત્રમાં હેતુ હોય તો એના આધારે રૈખિક વ્યવસ્થા તંત્ર, જેમ બારીકાઈ વાળું કાર્ય હોય, બારીકાઈ વાળું જ્યાં કાર્યને મહત્વ હોય ત્યાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર રચાય છે. જ્યાં ટેકનોલોજીકલ બાબતો છે, જ્યાં સ્થાનિક વ્યવસ્થા તંત્ર રચાય. તો આપણે વ્યવસ્થા તંત્રના પ્રકારો જોઈએ તેના પરથી ખ્યાલ આવશે કે હેતુ પ્રમાણે વ્યવસ્થા તંત્ર કેવી રીતના રચાય. એટલે પહેલા હેતુઓ સ્પષ્ટ કરવા જરૂરી. હેતુઓ સ્પષ્ટ થયા પછી બીજું કાર્યોની યાદી. તો અગાઉનો તબક્કો એ હતો કે હેતુઓને સ્પષ્ટ કરવા. તો દેશ નીતિ માટે જુદા જુદા હેતુઓ સ્પષ્ટ કરવામાં આવે છે. આ હેતુ પૂર્ણ કરવા માટે જે કાર્યો કરવાના છે, કાર્યોની એક યાદી બનાવી લેવાય. માનો કે કોઈ કંપની છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરી નફો કમાવા માંગે. ઓકે, તો એ હેતુ નક્કી થયો, ઉત્પાદન કરવાનું છે અને પછી નફો કમાવા મુખ્ય હેતુ ઉત્પાદન કરવું એ કોણ. હવે ઉત્પાદન કરવા માટે કાર્યો કયા કયા કરવા પડશે એની યાદી. તો કાચો માલ ખરીદવો, પછી વેચાણનું કોઈ વસ્તુ પેકિંગ કરવાનું તો પેકિંગનું, અથવા એની ડિઝાઇન, કલર, બીજું કર્મચારીઓ, પછી નાણાં, આ બધી જ કાર્યો છે બધાની યાદી બનાવાય છે. યાદી બનાવતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખવી. યાદી શા માટે? તો કાર્યોની યાદી તૈયાર કરતી વખતે કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય. કાર્યની યાદી એ જ માટે બનાવી કે મહત્વનું રહી ન જાય. સ્વાભાવિક તમારા ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ આવે તો આપણે શું કરીએ? કાર્યોની યાદી બનાવીએ છીએ કે દરેક કાર્યને આપણે નોટબુકમાં ઉતારી દઈએ. કેમ કે કોઈ લગ્ન પ્રસંગ એક્ઝામ્પલ હોય ને કોઈ મહત્વનું કાર્ય હોય તો એવું રહી ન જવું. એટલે એવી રીતના ધંધાકીય એકમમાં જે હેતુ સિદ્ધ કરવાનો છે બધા એના માટે કાર્યો કરવાના હોય. જેમ કે ઉત્પાદનનો ગૌણ હેતુ હતો તો ઉત્પાદનને લગતા તમામ કાર્યોની યાદી તૈયાર થાય જેથી કોઈ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ કાર્ય બેવડાય નહીં. એટલે કે બીજી વખત એ કાર્ય ફરીથી થવું ન જોઈએ, એની ખાસ કાળજી રાખવી જોઈએ. બીજું, આ કાર્યોની યાદી તૈયાર થયા પછી એની પર પૂર્ણ વિચારણા કરાય, ફરીથી વિચારણા કરાય અને પછી એને આખરી ઓપ અપાય. એટલે કે ફૂલ ફાઇનલ કરાય કે આટલા જ કાર્યો આપણે ઉત્પાદન પ્રક્રિયામાં કરવાના છે. હવે કાર્યોની યાદી તૈયાર થઈ ગયા પછીનો ત્રીજો તબક્કો છે તો જો કાર્યોનું વિભાગીકરણ. એટલે કે કાર્યોની યાદી થયા પછી જે કાર્યો છે એને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે. કાર્યોની યાદી, માનો કે એક્ઝામ્પલ કે આપણે 50 કાર્યો કરવાના થયા તો 50 કાર્યોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે, જેને વિભાગીકરણ કહેવાય. આપણે દીકરા મેં તમને આગળ જે ચેપ્ટરમાં વિવિધ સપાટીઓ શીખવાડી વ્યવસ્થા સંચાલનની, એમાં સેકન્ડ નંબરની સપાટી મધ્ય સપાટી. મધ્ય સપાટીમાં વિવિધ વિભાગો હોય છે: ઉત્પાદન, બજાર, નાણાં, કર્મચારી, હિસાબની.
આવા વિભાગો એટલે વિભાગીકરણ કરવામાં આવે। જેમ કે હિસાબનું કાર્ય હિસાબી વિભાગમાં, ઉત્પાદનનું ખરીદીનું કાર્ય ખરીદી વિભાગમાં, ઉત્પાદનનું કાર્ય ઉત્પાદન, વેચાણનું વેચાણ વિભાગ, નાણાંનું કાર્ય નાણાં વિભાગ, આવું વિભાગીકરણ કરવામાં આવે છે। બીજું ખાસ યાદ રાખજો, કાર્યોની યાદી તૈયાર થયા પછી બાદ યાદીમાં દર્શાવેલ કાર્યોમાં એકબીજા સાથે સંકળાયેલા કાર્યોને તેમના એકમના સમાન કાર્યોને સંકળાયેલા તેમજ એકમમાં સમાન કાર્યોને એક જૂથમાં મૂકીને કાર્યો કરવામાં આવે। એટલે કે વિભાગીકરણ કરો ત્યારે ખાસ બાબત એ મહત્વની છે, એક સરખા કાર્યો છે ને એક જૂથમાં મૂકી દેવા। માનો કે ઉત્પાદન વિભાગ બનાવ્યો તો ખરીદી અને વેચાણનું કાર્ય એક જૂથમાં મૂકી શકાય। બીજું એક સમાન કાર્યોને એક જૂથમાં, એક્ઝામ્પલ કે વેચાણ વિભાગ બનાવ્યો આપણે, વેચાણના કાર્યમાં થાય તો એમાં પેકિંગનું કાર્ય મૂકી શકાય। માલ વિતરણનું કાર્ય કે સેલ્સમેનો દ્વારા વિતરણ કરવું, પોતાની દુકાનો દ્વારા ફ્રેન્ચાઇઝી આપીને અથવા છૂટક કે જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરવું, એ વિતરણનું કાર્ય પણ એમાં કરાવી શકાય। તો આ વિભાગીકરણ કહેવાય। બીજું કાર્યોને આ પ્રશ્ન જોઈએ એક પૂર્ણ, કાર્યોને વિભાગીકરણ કરવાથી શું થાય? તો જુઓ, એ કાર્યોને વેચાણ વિભાગ, ખરીદી, હિસાબનીશ, નાણાં વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં એટલે કે નાણાં મેળવવા, નાણાંની ફાળવણી એવા કાર્યો નાણાં વિભાગ, હિસાબના કાર્ય હિસાબ વિભાગ વગેરે વિભાગમાં વિભાજિત કરી એકમમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય। તો આપણે સંચાલનના સિદ્ધાંતો શીખ્યા હતા, એમાં હેનરી ફેયોલે આપેલા સામાન્ય સંચાલનના સિદ્ધાંતોમાં એક આ સિદ્ધાંત હતો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ। તો સત્તાની જવાબદારીની સોંપણી કરો, તો શ્રમ વિભાજન એટલે જુદા જુદા વ્યક્તિઓ વચ્ચે કાર્ય વહેંચીને લઈ શકાય, એની લાયકાત એમની આવડત પ્રમાણે કાર્ય કરાવી શકાય। વિશિષ્ટીકરણ એટલે કાર્યમાં કંઈક નવું અપનાવી શકાય। તો વિભાગો વચ્ચે કાર્યો વહેંચાઈ જાય તો આ શક્ય બને, ઝડપી થાય અને કંઈક નવું કાર્ય કરાવી શકાય। બીજું આ જે હિસાબી કાર્યો છે એને જુદા જુદા રીતે વિભાજિત કરી શકાય। કેવી રીતના? કે વિસ્તાર પ્રમાણે, એક્ઝામ્પલ કે કોઈ એકમ હોય તો એના કાર્યો ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વિભાજિત કરી દે કે ઉત્તર ઝોનના કાર્યો છે આ રીતના કરાશે, દક્ષિણ ઝોનમાં આ રીતના, એ રીતના પણ વિભાજિત કરે। અથવા એને કાર્ય પ્રમાણે કે વેચાણ વિભાગની અંદર કાર્ય વિસ્તાર બનાવ્યો કે વેચાણની અંદર પેકિંગનું કાર્ય પણ થાય, વિતરણનું કાર્ય થાય, જાહેરાતનું કાર્ય પણ થાય, વિજ્ઞાપન એટલે જાહેરાત, તો આ રીતના પણ વિભાગો પાડી શકે છે। હવે વિભાગીકરણ થઈ ગયું તો ચોથો મુદ્દો આવે વિભાગીય હોદ્દા અને લાયકાત। એટલે કે અહીંયા જુદા જુદા વિભાગો બની ગયા કાર્યોની યાદી પ્રમાણે, કાર્યોને વિભાગોમાં વહેંચી લીધા છે। હવે એ વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી। તો કાર્યોનું વિભાગીકરણ થઈ ગયું ત્યાર પછી જે તે વિભાગોના કાર્યોના હોદ્દાઓ અને એની લાયકાત નક્કી કરવામાં આવે। માનો કે આપણે જોઈએ વેચાણ વિભાગ, ખરીદી વિભાગ, હિસાબનીશ, કર્મચારી, નાણાં, આ બધા વિભાગો નક્કી થયા, તો એ વિભાગો માટે કયો હોદ્દો અને એ માટે કઈ લાયકાત જોઈશે એ નક્કી કરવી અને એ પ્રમાણે લાયકાત વાળા અધિકારી જે પોતાના વિભાગને ન્યાય આપી શકે એવા વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે। એક્ઝામ્પલ કે આપણે વેચાણ વિભાગ પાડ્યો તો વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોદ્દો નક્કી થયો અને એની એની લાયકાત નક્કી થાય અને હોદ્દો સોંપાય। નાણાં વિભાગ માટે નાણાં વિભાગ અધિકારી, ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી, એમ એવા અધિકારી નક્કી કરાય હોદ્દા પ્રમાણે। ઓકે, બીજું આ સમય જેમ કે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, એમ તો વેચાણ અધિકારી નક્કી થાય તો વિભાગ હવે વિભાગીય વડાના હાથ નીચે, જેમ કે મેં કીધું ઉત્પાદન માટે ઉત્પાદન અધિકારી, વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, નાણાં વિભાગ માટે નાણાં અધિકારી, આ મુખ્ય અધિકારી છે વિભાગીય અધિકારી પોતાના હોદ્દાને ન્યાય આપી શકે એવી લાયકાત ધરાવતા। હવે એમની નીચે અન્ય હોદ્દાઓ હોય, જેમ કે વેચાણ વિભાગના અધિકારી છે એની નીચે સેલ્સમેન, તો જાહેરાતનું કાર્ય છે એના માટે એક અલગ મેનેજર છે, વિતરણનું કાર્ય એની નીચે કોઈ મેનેજર છે, પેકિંગ માટે તો એની નીચે કોઈ સુપરવિઝન છે। આવા સ્થાન અથવા હોદ્દા જે પેટા હોદ્દા કહેવાય, તો અન્ય હોદ્દાઓ વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઉભા કરવાનું કાર્ય પણ આ તબક્કે થઈ જાય। મુખ્ય હોદ્દો એની નીચેના સ્થાન પણ અહીંયા નક્કી કરી દેવામાં આવે છે।
પછી પાંચમો હોદ્દો સત્તા અને ફરજોની સોંપણી. હવે જે વહીવટી અધિકારી વિભાગીય અધિકારીઓ છે એમને પોતાના કાર્યો અને કાર્ય પ્રમાણે સત્તા સોંપાય. એમની હાથ નીચેના જે પેટા અધિકારીઓ છે અથવા પેટા હોદ્દા કે સ્થાન છે જેમ કે મેનેજર, સુપરવાઇઝર, એમના પણ અહીંયા સત્તાની જવાબદારી સોંપણી કરાય છે. સત્તાની જવાબદારી સોંપણી કરતી વખતે એમને હોદ્દો અને એમની લાયકાત ધ્યાનમાં લેવાય છે. ખાસ આ મહત્વનું એમપી આપણે ભણવાનું આવશે સત્તા સોંપણીમાં. સત્તા સોંપણી કરવાથી કાર્ય પૂર્ણ થઈ શકે છે. જુઓ, દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે તેમની જરૂરી સત્તાની સોંપણી કરવી જોઈએ. કાર્ય તો નક્કી થયા ઉપર હોદ્દા. હવે કાર્ય સોંપાય અને કાર્ય પ્રમાણે સત્તા, જેમ કે વેચાણ અધિકારી તો એના પાસે આખા વિભાગની સત્તા હોવી જોઈએ. પછી મેનેજર હોય તો એને પોતાના કર્મચારીઓ પાસે જેટલું કામ કરાવવાની એટલી કાર્ય અને સત્તા સોંપાય છે. એટલે સત્તા સોંપણી વખતે લાયકાત, હોદ્દો ખાસ મહત્વની છે, ધ્યાનમાં લેવાય. અને સત્તા સોંપણી કરવાથી કાર્ય પૂર્ણ થઈ શકે, એટલે કે જે તે કાર્ય અંગેના નિર્ણયો કરવાની સત્તા. અલગ અલગ હોય સત્તાના પ્રકારો. આ તો કાર્ય બાબતની મેં તમને કીધી. જો આ ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. દરેક હોદ્દો છે એની સત્તા કેટલી, જેમ કે વેચાણ અધિકારી પહેલા ઉચ્ચ સપાટી, તો ઉચ્ચ સપાટી સંચાલકોમાં જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, પછી એની નીચે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જે સીઈઓ, તો એમની સત્તાઓ વધુ છે. એમનું વહીવટી કાર્ય ઓછું, સત્તા વધુ. સંચાલનનું કાર્ય, નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા એમની પાસે વધુ. એમની હાથ નીચે વિભાગીય અધિકારીઓ જેમ કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી નીચે જુદા જુદા વિભાગીય અધિકારીઓ. તો એમનો હોદ્દો, તો એમની લાયકાત મુખ્ય વહીવટી અધિકારી કરતા ઓછી સત્તા હોય. ઓકે, એમની નીચેના જે કર્મચારીઓ છે એમની સત્તા ઓછી હોય. તો સત્તા કોની કઈ છે હોદ્દા પ્રમાણે સ્પષ્ટ કરવી, જેથી રૈખિક સાંકળનો સિદ્ધાંતનો અમલ થાય. રૈખિક સાંકળનો સિદ્ધાંત એ હેનરી ફેયોલે સામાન્ય સંચાલનના સિદ્ધાંતમાં આપ્યો. રૈખિક સાંકળનો સિદ્ધાંત એવું કહે કે દરેક કર્મચારીને પોતાનો ઉપરી અધિકારી કોણ અને એની હાથ નીચેનો તાબેદાર કોણ, પોતાનું કાર્ય કયું એ ખ્યાલ હોવો જોઈએ. કોના તરફથી હુકમો મળશે અને અમલ કરવો છે એ સ્પષ્ટ થાય. સત્તા અને ફરજો સોંપાય પછી, જેમ કે વેચાણ અધિકારી એને ખબર છે સેલ્સમેન એની નીચે કામ કરે છે, મેનેજર નીચે સેલ્સમેન. આ સત્તા જવાબદારી સોંપાય પછી સ્પષ્ટ થાય છે. ત્યાર પછી છઠ્ઠું, આંતર સંબંધો. વ્યવસ્થા તંત્રનું માળખું છે ને એનો સફળતાનો આધાર આંતર સંબંધો. કાર્ય વચ્ચેના કાર્ય અને જે કર્મચારીઓ છે એમના કર્મચારીઓ, હોદ્દાઓ અને વિભાગો વચ્ચેના સંબંધો જળવાય મહત્વનું છે. જુઓ, હવે શું થાય કે સત્તા અને ફરજોની સોંપણી કરી દેવામાં આવે છે, તો વ્યવસ્થા તંત્રમાં સત્તા સોંપી દેવામાં આવે, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. વિકેન્દ્રીકરણ એટલે શું હજુ ભણવાનું છે આમાં, આના પછી પણ આવશે જે ચેપ્ટર છે એમાં વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ. માનો કે મારું નામ એકાકી પેઢી છે વૈયક્તિક માલિકી. તો વૈયક્તિક માલિકીની અંદર હું માલ સામાન ખરીદવાનું, વેચવાનું, ઉત્પાદન કરવાનું, જાહેરાત કરવાનું બધું જ કાર્ય હું સંભાળું. તો મારા ધંધાની અંદર સત્તા કેન્દ્રિત થઈ એટલે કેન્દ્રીકરણ કહેવાય, સત્તાનું કેન્દ્રીકરણ. હવે જેમ મોટો એકમ થયો કંપની સ્વરૂપનો, તો હું આ બધા કાર્યો જાતે ના કરી શકું, ખરીદીનું, વેચાણનું, નાણાંનું, બજારનું. તો મારે શું કરવું પડે, જરૂરી પ્રમાણે વ્યક્તિઓ નીમવા પડે છે. જેમ કે ઉત્પાદન માટે ઉત્પાદન અધિકારી રાખું, વેચાણ માટે વેચાણ અધિકારી, નાણાં કાર્ય માટે નાણાં અધિકારી. તો હું એમને જરૂરી કાર્યો સોંપું, નાણાંનું કાર્ય, ઉત્પાદનનું, વેચાણનું, બજારનું. તો આ કાર્યોની વહેંચણી કરી અને કાર્ય પૂર્ણ કરવા માટે જરૂરી સત્તા સોંપું છું. તો આને કહેવાય સત્તાનું વિકેન્દ્રીકરણ. તો જુઓ, વ્યવસ્થા તંત્રની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ થાય છે, જેથી જેમ કે વિભાગીકરણ થયું તો બધા કાર્યો વિભાગોમાં, વેચાણ, ઉત્પાદન, બજાર, નાણાં, કર્મચારી વિભાગમાં વેચાઈ ગયા અને એ માટે જરૂરી સત્તા વેચાઈ ગઈ. તો વિભાગીકરણ થયું, જેથી સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. હવે શું કહેવામાં આવે છે, જુઓ કે વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યો. હવે પ્રવૃત્તિઓ વેચાઈ ગઈ અને કાર્યોને સંકલનના હેતુસર આંતર સમન્વય સ્થાપના દ્વારા કેન્દ્રિત કરી શકાય. હવે વિભાગો વચ્ચે કાર્યો વેચાઈ ગયા અલગ અલગ, તો સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. હવે આમને એક કરવા, સહકારની ભાવના પેદા કરવી, મુખ્ય હેતુ માટે જે કામ કરે એવી પેદા કરવાની ભાવના એ વ્યવસ્થા તંત્રની. એટલે અહીંયા શું કરાય
વિકેન્દ્રિત જે પ્રવૃત્તિઓ છે ખરીદી, વેચાણ, બજાર, નાણાં, કર્મચારી આ બધી પ્રવૃત્તિઓ અને કાર્યો જે છે એ વચ્ચે સંકલન સાધવું, આંતરસંબંધો વિકસાવવા જેથી કેન્દ્રિત હેતુ માટે કાર્ય થાય એવું સાબિત થાય કે પોતે ધંધાના એકમના હેતુ સિદ્ધ કરવા કાર્ય કરે છે એવું વ્યવસ્થા તંત્રની અંદર આંતરસંબંધો દ્વારા કરવામાં આવે છે. એટલે આંતરસંબંધો સ્થાપવા જરૂરી છે. અને છેલ્લો પ્રશ્ન ખાસ ઇમ્પોર્ટન્ટ, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. નકશો જેમ કે ચાર્ટ પણ હોય ને, આપણે જોતા નથી ભારતનો નકશો, પછી તમે ગૂગલ મેપ પર કોઈ રસ્તા પર જવાનો શોધો છો, કોઈ જાહેર સ્થળે જવાનો હોય તો એવો નકશો અથવા ચાર્ટ બનાવો. ચાર્ટ જે આપણે જોઈએ લીટી સ્વરૂપે પણ બનતો હોય છે. હવે એનું કાર્ય શું કે એકમની અંદર જુઓ વ્યવસ્થા તંત્રમાં સામેલ જેમ કે અધિકારીઓ, કામદારો, મેનેજર, એમાં સામેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સ્થાન વિશેની માહિતી મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે અથવા વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવો. માનો કે તમે સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં નોટિસ બોર્ડ જુઓ તો નોટિસ બોર્ડની અંદર નકશો હોય, ટ્રસ્ટીઓ, ઓફિસો, પ્રિન્સિપાલ, અધર, તો એ સ્ટાફ વિશેનો જે નકશો છે એવો નકશો અહીંયા પણ તૈયાર કરવામાં આવે છે. શા માટે કે દરેક અધિકારીને ખ્યાલ હોય કે પોતાના હાથ નીચે કયા કર્મચારી છે, પોતાના ઉપરી કોણ અધિકારી છે. જેમ કે તમે મેડિકલ ક્ષેત્રમાં જાઓ તો હોસ્પિટલોની અંદર સુપ્રિન્ટેન્ડન્ટ કોણ છે, એની નીચેના વાઇસ અને એની નીચેના કોણ ટ્રસ્ટી, એની નીચે આમ ક્રમિક ટ્રસ્ટી, સુપ્રિન્ટેન્ડન્ટ એમ ક્રમિક ઉતરતા જાય. આવો નકશો તૈયાર કરો ત્યારે દરેકને પોતાના સ્થાન વિશે ખ્યાલ આવે કે મારી ઉપરી અધિકારી કોણ અને મારી હાથ નીચે કોણ છે. તો આ નકશો પાછો તૈયાર થાય ને તો આ નકશો દરેક કર્મચારી એકમની અંદર જોઈ શકે તે માટે આ ચાર્ટ કે નકશો નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. એકમનું જે નોટિસ બોર્ડ હોય તેની ઉપર. માનો કે એકમની અંદર જે કામદારો કામ કરે છે, અધિકારીઓ છે, મેનેજરો છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે, એમડી છે, એ બધાને ખ્યાલ હોવો જોઈએ કે પોતે કયા સ્થાન પર છે, એમની હાથ નીચે કોણ છે, એમના ઉપરી કોણ છે. તો મેં તમને એક વ્યવસ્થા તંત્ર હજુ આપણે શીખીશું ત્યારે નકશો તૈયાર કરીશું રૈખિક વ્યવસ્થા તંત્ર કાર્ય અનુસાર. પણ આવો નકશો તૈયાર થાય અને એકમનું જે નોટિસ બોર્ડ હોય, તમે કાચનું નોટિસ બોર્ડ પણ જોયું હશે આઈ થિંક સ્કૂલમાં, કોઈ સંસ્થામાં, અન્ય દવાખાનાઓ કે કોઈ જાહેર એવી હોસ્પિટલોમાં પણ ક્યારેક હોય એમાં નોટિસ બોર્ડ પર આવો નકશો લગાવાય જેથી દરેક કર્મચારીને ખ્યાલ આવે, જોઈ શકે. ઓકે, બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા આ 7 મુદ્દા જ હતા. 7 મુદ્દા બહુ સરળ છે. 3 ગુણનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો. તો આજે 2 પ્રશ્નો જ આપણા માટે ઇનફ હતા. એક લક્ષણો વ્યવસ્થા તંત્રના અને વ્યવસ્થા તંત્રની રચનાના તબક્કા, પ્રક્રિયાના તબક્કા કે વિધિ પૂછાય તો 3 ગુણમાં લખવાનું. ઓકે, તો તૈયાર ખાસ કરી લેજો. ઓકે.